અને કોરોના વાયરસ જેટલી પણ વાર ફેલાયો છે એના અલગ અલગ વેરિયન્ટ્સના થ્રુ ફેલાયો છે અને સંક્રમણ દરની ક્ષમતા પણ તેના વેરિયન્ટને આધાર પર હોય છે અને હવે જે વાયરસ ફેલાઈ રહ્યો છે તેનું નામ JN1 છે। પરંતુ આ JN1 વેરિયન્ટ શું છે એ સમજવાની કોશિશ કરીશું। ઓમિક્રોન સબ વેરિયન્ટ BA.2.86 નો આ વંશજ છે JN1 કે જે ઓમિક્રોન સબ વેરિયન્ટમાંથી જ બન્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। પિરાલા નામે પણ JN1 વાયરસને ઓળખવામાં આવે છે અને જે અલગ અલગ વેરિયન્ટ સામે આવતા હોય છે તેમાંનો આ JN1 એક નવો વેરિયન્ટ છે જેને પિરાલા નામે પણ ઓળખવામાં આવે છે। ઓમિક્રોન અને JN માં માત્ર સ્પાઇક પ્રોટીનમાં બદલાવ છે પરંતુ આ સ્પાઇક પ્રોટીન હોય છે સ્પાઇક પ્રોટીન તે તેની સંક્રમણ દરને લઈને પણ આધાર રાખતી હોય છે જેના કારણે વાયરસનું સંક્રમણ વધારે તેજીથી ફેલાય છે અને જે રીતે JN1 માટે કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન કરતાં તે વધુ સંક્રમણ છે તે ફેલાવે છે અને ઝડપથી ફેલાવે છે। કયા કયા દેશમાં નોંધાયા છે? સૌથી પહેલા તે લક્ઝમબર્ગમાં નોંધાયો તો ત્યારબાદ UK, આઇસલેન્ડ, ફ્રાન્સમાં પણ નોંધાઈ ચૂક્યા છે તેના કેસીસ। અમેરિકા, સિંગાપોરમાં તો એક દિવસમાં હજારોની સંખ્યામાં કેસીસ આવી રહ્યા છે। ત્યારબાદ ચાઇના અને ભારતમાં પણ ખાસ કરીને ભારતની વાત કરીએ તો પહેલા કેરળમાં કેસ નોંધાયા હતા અને ત્યારબાદ હવે ભારતના ગુજરાતમાં પણ નોંધાઈ રહ્યા છે। JN1 વાયરસના લક્ષણો જેમ આપણે કોરોનાના લક્ષણો જાણીએ છીએ એ જ પ્રકારના છે પરંતુ અહીં તાવ આવવાની ઘટના બને છે, લક્ષણમાં સતત ઉધરસ આવી જે પ્રકારના કોરોનાના લક્ષણો છે એ જ પ્રકારના લક્ષણો અહીં પણ છે। સાથે જ સતત ઉધરસ આવી, નાક ભરાઈ જવું અથવા તો શરદી, ભારે શરદી થઈ જવી એ પ્રકારના તેમના લક્ષણો છે। જલ્દી જ થાકી જવું એ પણ જે JN1 વેરિયન્ટ છે કોરોના વાયરસનો તેના લક્ષણોમાંનું એક છે। આ સાથે નાક બંધ થઈ જવું જેવા લક્ષણો પણ છે અથવા તો વધારે શરદી થઈ જવી અને સતત નાકમાંથી પાણી વહેવું એ પ્રકારના લક્ષણો પણ JN1 વાયરસના જોવા મળી રહ્યા છે। અલગ અલગ વ્યક્તિઓમાં તેના અલગ અલગ લક્ષણો છે તે જોવા મળી શકે છે। શરદી થઈ જવી, ખૂબ જ ભારે શરદી અને સામાન્ય રીતે કોરોના વાયરસમાં શરદી, ઉધરસ અને આ તમામ વસ્તુઓ જે આપણે સતત જોતા આવ્યા છીએ તે પ્રકારના છે। આ સાથે ઝાડા થઈ જવા જેવા લક્ષણો પણ JN1 વાયરસમાં જોવા મળી રહ્યા છે। આ તમામ લક્ષણો છે તો અત્યારે માથું માર્યા વગર તુરંત જ આપણે હોસ્પિટલ જવું જોઈએ, આપણે PCR ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને ત્યારબાદ જો કદાચ કોરોના હોય, આપણે એવી આશા રાખી કે ન જ હોય તો તરત જ તેની ટ્રીટમેન્ટ કરાવી જોઈએ। માથામાં દુખાવો થવો જેવા લક્ષણો પણ JN વેરિયન્ટ છે, JN1 વેરિયન્ટ તેના લક્ષણો છે અને જે પ્રકારે આ ઓમિક્રોન વેરિયન્ટનો જ એક વંશજ માનવામાં આવી રહ્યો છે। આપણે સતત કોરોનાની આખી પેટર્ન જોઈ છે। જ્યારે 2019માં કોરોના ચાઇનાથી અલગ અલગ દેશોમાં ફેલાયો અને ગુજરાતમાં આવ્યો, ભારતમાં આવ્યો, ત્યારબાદની સ્થિતિ આપણે ક્યારેય કોઈ જ ભૂલી શકીએ એવી સ્થિતિ નથી પરંતુ હવે આપણે ડોઝ લીધેલા છે, વેક્સિનના ડોઝ લીધેલા છે અને આપણા ભારતની વેક્સિન ખૂબ જ કારગર પણ સાબિત થઈ છે અને એટલા જ માટે વધારે ચિંતાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર ખૂબ છે કારણ કે જે પ્રકારની ગાંધીનગરની ઘટના કેસ સામે આવ્યા છે કે જે 50 લોકોના સંપર્કમાં હોવાની જાણકારી પણ હતી।